રાજકોટ ગ્રામ્ય પોલીસ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના આગમન બાદ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે। તાજેતરમાં જ ગ્રામ્ય એસઓજી દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં લાખો રૂપિયાની કિંમતની ડુપ્લિકેટ જંતુનાશક દવાઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આ દરોડા લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા 3 જુદા જુદા કારખાનાઓમાં પાડવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કારખાનાઓમાં યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ નામની પ્રતિષ્ઠિત કંપનીના નામે ડુપ્લિકેટ દવાઓ બનાવવામાં આવતી હતી। એસઓજી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આશરે 25 લાખ રૂપિયાથી વધુની કિંમતની ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ કબજે કરી લેવામાં આવી છે। પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી। તો રાજકોટની ઘટના સામે આવી છે, જ્યાં ડુપ્લિકેટ જંતુનાશક દવાઓને ઝડપી લેવામાં આવ્યું છે। જાણીતા કંપનીના નામે નકલી ઉત્પાદન થતું હતું। 25 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે, જેમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। સંવાદદાતા ધનંજય અમારી સાથે જોડાઈ ગયા છે। નકલી દવાઓનો જથ્થો ધનંજય ઝડપી પાડવામાં આવ્યો છે। રાજકોટની ઘટના હાલની શું અપડેટ? જે રીતે આરતી વાત કરીએ તો નિર્લિપ્ત રાય જે રીતે આવી હતી તે રીતે રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તે ફૂલ એક્શન મોડમાં આવી છે। રાજકોટ ગ્રામ્ય પોલીસ એસઓજીને છે તે બહુ મોટી સફળતા મળી છે। રાજકોટ ગ્રામ્ય જે એસઓજી હતી તેને કિંમતની જે ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। આ જે કારખાના હતા 3 કારખાના તે લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 અલગ અલગ રીતે આ ડુપ્લિકેટ દવાઓ બનાવવામાં આવતી હતી, ત્યારબાદ છે તેને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું હતું। જે મેઇન દવાનું વાત કરવામાં આવે તો યુનાઇટેડ ફોસ્ફરસ જે લિમિટેડ નામની કંપની છે ત્યાં પર દવા બનાવવામાં આવતી હતી અને સ્પેશિયલ એસઓજી દ્વારા છે તે 25 લાખથી વધુની કિંમતની દવાઓ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। તેમજ ધ્રુવ પાટડિયા, ધવલ કોરટ અને સાહિલ છે તેમની ધરપકડ તેમજ તે વ્યક્તિઓના નામ પણ ખુલ્યા છે અને હાલ છે તે ચક્રનો ગતિમાન કર્યો છે કે ક્યાં ડિસ્ટ્રીબ્યુશન થતી હતી, કેવી રીતે બનાવતા હતા। હાલ એસઓજી છે તેને તપાસ શરૂ કરી છે। આભાર ધનંજય, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।